સુરતમાં 5 તાલુકામાં 15 ખાડીઓ પર દબાણના લીધે ખેતરો પાણીમાં ડૂબી ગયા। કામરેજ, માંડવી, પલસાણા, મહુવા અને ઓલપાડ તાલુકામાં ખેતીનો પાક નિષ્ફળ જવાની વકી છે। ખેતરોમાં પાણી ભરાઈ જતાં ડાંગરનું ધરું ખોહવાઈ ગયું હોય અને શાકભાજીના પાકોને નુકસાન થયું છે। ખેતરોમાં મોટા પાયે નુકસાન થતાં ખેડૂત આગેવાન જયેશ દેલાડે રાહત પેકેજની માંગ કરી છે। વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાની અંગે મુખ્યમંત્રી રાહત પેકેજ જાહેર કરે તેવી માંગ છે। ડાંગર શાકભાજીના બિયારણ પર સબસિડી અથવા ફરીથી બિયારણની વ્યવસ્થાની માંગ કરાઈ છે। સુરત જિલ્લામાં ભારે વરસાદ બાદ ખાડીઓની સ્થિતિ અંગે ચિંતા વ્યાપી છે। ખાડીઓ પહોળી કરીને મૂળ સ્વરૂપમાં લાવવા જોગવાઈ કરવામાં આવી। સરકાર સમક્ષ 1000 કરોડના પેકેજની માંગ કરવામાં આવી છે। કુદરતી આપત્તિની અસર ખેડૂતો પર જોવા મળી છે તેવું જયેશ દેલાડનું કહેવું છે। સુરત શહેરમાં ખાડી પૂર આવતા મોટું નુકસાન થયું છે। ઔદ્યોગિકરણ, બિલ્ડરોએ ગેરકાયદે કરેલા દબાણોથી ખાડીઓના મુખ બંધ થઈ ગયા। ખાડીઓમાં કેમિકલયુક્ત ઝેરી પાણી છોડીને તેમને નિર્જીવ કરી દેવામાં આવી। ચોમાસામાં ખાડીઓ પુરાઈ જતાં ખાડીના પાણી સીધા ખેતરોમાં ઘૂસ્યા હોવાનો આરોપ છે। સુરત જિલ્લાના જે 5 તાલુકા છે એમાં પણ 15થી વધારે ખાડીઓનું અસ્તિત્વ છે અને જે સ્થિતિ બની છે ઔદ્યોગિકરણને કારણે ખાડીઓ પુરાઈ ગઈ છે। ખાડી કિનારની જમીનમાં એને કરાવીને બોગસ રીતે પુરાણો કરી દેવામાં આવ્યા છે। એને કારણે ખાડીઓના મુખ પર ભારે દબાણો ઊભા થયા છે અને આને કારણે ભારે વરસાદમાં જે વરસાદ થયો એને કારણે ખેતરોમાં ભારે પાણીઓ પૂર જેવી સ્થિતિ બની છે અને ખેડૂતોને ભારે નુકસાન થયું।